વારીગૃહના કુવાઓમાં પાણીની આવકમાં ઘટાડો જોવા મળ્યો। બેફામ રેતી ખનનના કારણે અગાઉ ફતેપુરાના 2 કુવા ફેલ થઈ ગયા હતા। હવે ચાલુ કુવામાં પણ પાણીનો પ્રવાહ ઘટી ગયો છે। રેતી ખનનના પ્રતિબંધિત વિસ્તારમાં પણ હવે રેતી નથી। છોટાઉદેપુર નગરે અંદાજે 35,000ની વસ્તી ઓરસંગ નદીમાં આવેલ પાલિકા સંચાલિત 2 વોટર વર્કર્સના કુવા પાણી પૂરું પાડે છે, જેમાં એક કુવો વારીગૃહ અને બીજો ફતેપુરા ખાતે આવેલો છે। આ બંને કુવામાં હાલ પાણીની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને નર્મદાનું પાણી હાફેશ્વરથી રોજ 30 લાખ લીટર જેટલું મંગાવવું પડે છે। આટલી મોટી ઓરસંગ નદી હોવા છતાં પણ નગરપાલિકાએ બહારથી પાણી મંગાવવાનો વારો આવે છે, એ નવાઈભરી વાત છે। બેફામ રેતી ખનનના કારણે બંને કૂવામાં હવે પાણીના સ્તર ઘટવા લાગ્યા છે। જો હાફેશ્વરનું પાણી નગરને મળતું નહીં તો જોવા જેવી હોત। ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરના છેલ્લા 10 વર્ષથી પાણીની સમસ્યા ઉનાળામાં પ્રજાને સતાવી રહી છે। પ્રજાને પાણી મળી રહે તેવા નિરાકરણ માટે ₹7 કરોડના ખર્ચે ઓરસંગ નદી ઉપર ચેકડેમ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ચેકડેમમાં પાણી સુકાઈ જાય છે અને નર્મદાનું પાણી હાફેશ્વરમાંથી મંગાવવું પડે છે અને નગરના વિકાસના નાણાંનો ખર્ચ પાણી માટે કરવો પડે છે, જ્યારે દિવસે ને દિવસે નગરની માટે પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે। છોટાઉદેપુર ઓરસંગ નદીમાં આવેલા નગરપાલિકા સંચાલિત 2 વોટર વર્કર્સના કૂવામાં 10 વર્ષ અગાઉ રેતીમાં પાણી ગળાઈને કૂવામાં ઉતરવું હતું, જ્યારે રેતીના થરના કારણે પાણી જૂન માસ સુધી મળતું હતું, પરંતુ હવે માર્ચ-એપ્રિલ માસ દરમિયાન જ પાણીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। નદીમાં બેફામ રેતી ખનનના કારણે વોટર વર્કર્સના કૂવા અને પાણીની ચેનલો બહાર જોવા મળી રહી છે। રેતીના થર ઘટી જતાં પાલિકાના કૂવાને પણ નુકસાન થઈ રહ્યું છે। અગાઉ 2 વર્ષ પહેલાં વોટર વર્કર્સની પાઇપો રેતીના થર ઘટી જતાં બહાર દેખાતા અને નદીમાં ધસમસતા પાણી આવતા ધોવાઈ ગઈ હતી અને કૂવા પણ હવે પૂરેપૂરા બહાર દેખાઈ રહ્યા છે। પ્રતિબંધિત વિસ્તારમાં પણ હવે રેતી રહી નથી। છોટાઉદેપુર ઓરસંગ નદીમાં બેફામ રેતી ખનનને અટકાવવા તંત્ર પાંગડું પુરવાર થયું છે। જ્યાં લીઝ ફાળવેલ નથી તેવા વિસ્તારમાં પણ બેફામ ખોદકામ થતાં હવે નગરની પાણીની સમસ્યા દિવસે ને દિવસે વિકટ બનતી જાય છે। જ્યાં આગળ વોટર વર્કર્સના કૂવા આવેલા છે ત્યાં આગળ હવે રેતી રહી નથી, માત્ર પથ્થર અને કાંકરા જોવા મળી રહ્યા છે, જ્યારે નદીમાં પડેલા ટ્રેક્ટરના ટાયરના નિશાનો અને નદીના પટમાં ભરાતા ટ્રેક્ટરોની તસવીર સ્પષ્ટ જણાઈ રહી છે કે હજુ પણ રેતી ખનન ચાલી રહ્યું છે। જ્યારે 4 વાહનો પકડી તંત્ર સંતોષ માને છે, પરંતુ પ્રજાના માથે જળ સંકટનું કાયમી નિરાકરણ લાવવા પગલાં ભરાતા નથી, જે પ્રશ્નએ પ્રજામાં શંકાનું સ્થાન લીધું છે। છોટાઉદેપુર નગરમાં અંદાજે 35,000 વસ્તીને ઓરસંગ નદીમાં આવેલ પાલિકા સંચાલિત 2 વોટર વર્ક્સ પાણી પૂરું પાડે છે। આ વોટર વર્ક્સની આસપાસમાં ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે અને વોટર વર્ક્સના કૂવાની આસપાસના સ્થળ ઓછા થઈ ગયા છે, જેના કારણે હવે પહેલાંની જેમ પાણી કૂવામાં ગળાઈને આવતું નથી, તેમજ પાણીની આવક ઓછી થઈ ગઈ છે, જેથી નગરજનોને પાણી પૂરું પાડવા માટે નર્મદા યોજનાનું પાણી વેચાતું લેવું પડે છે। આ બાબતે નગરપાલિકા વોટર વર્ક્સની આસપાસ રેતી ખનન કરતા ઇસમો સામે કાયમી ધોરણે રેતી ખનન ના કરે એવા પગલાં ભરવામાં આવે અને નગરને સહકાર મળે તે જરૂરી છે। મુકેશ રાઠવા, વારીગૃહ ચેરમેન।